ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો સાંજના ભોજનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજ સીધી આખો દિવસ બ્લોગ નથી બનાવ્યો અને સાંજે સીધો બનાવ્યો છે. અને અત્યારે જમવામાં અમારે બનાવેલું છે ચોલે ચણાનું શાક બનાવ્યું છે, પનીર વાળું. અને હાડભાઈ જો તુરિયાનું શાક દેવા આવ્યા કારખાનાના વેહમાં. અને અમારે મેડમ જો ભટુરા બનાવે છે. હવે ભટુરા બને છે અને અમારે છોટું આવ્યો છે. છોટું કેમ ગયો? અરે તારે ભટુરું ખાવાનું છે ને? હા કે અરે એમ નો હાલે, ભટુરું તો ખાવું જ પડે. હે કુરકુરિયા ક્યાં છે? કુરકુરિયા બનાવ્યા તો ભટુરા બનાવ્યા છે અને છોલે ચણાનું પનીર વાળું શાક છે. તો શું કહેશો છોટું? મારા પગ ઉપર પગ દીધો. 8 કિલોનો દાગીનો છે અમારે આ. અને એ ભાગી નાખે પગ. એ છોટું રોકાઈ જાઓ, ભટુરું ખાઈને જવાનું. લેતું જવાનું. તો છે ચોલે ભટુરા ને આવી જાવ જમવા. જો અમારે મેડમ બનાવે પાપડ તરે હજી તો, અને ચોલે ભટુરા નો પ્રોગ્રામ છે. તો શું કહેશો? શાક રોટલી સિવાય બધું હાલે. ટૂંકમાં શાક રોટલી જ નો ભાવે. રોટલી સાંજે ખાઈએ ને તો ગેસ થાય છે, એટલે અમે ભટુરા બનાવ્યા છે. જો પાપડ તરે મસ્ત. તો ચાલો આજે સાંજના ભોજનમાં ચોલે ભટુરે આવી જાવ બધા જમવા. મહેમાન આવી ગયા. અમારે તુરિયાનું શાક દેવા આવ્યા છે. અમારે મેડમને ખાવું તુરિયાનું શાક ને બાજરાનો રોટલો. જેટલા માણા એટલી વાનગી હોય અમારે બધાને નોખું. બહાર ક્યાંક જાય ને તો પંજાબીને એવું ખાઈએ તો એને ગેસ ન થાય. અહીં ભટુરા ખાતે ગેસ થાય. બનાવવાથી થાય, ખાવાથી ખબર નથી થાય છે. તો ચાલો આવી જાવ બધા જમવા.